હાનો બુસ્કોટ ફાટી ગયો ને મને કઈ ભૂસતુંય નથી. પણ આ કરવું તો પડશે ને. આવો ફાટેલો ક્યાં સુધી પહેરશે? આ ભળાતુંય નથી, કાંઈ દેખાતું નથી. હવે તો આંખે ગઈ ઉંમરની હારોહાર. આવી ગઈ બેટા? હા લાવો હું હાંધી દઉં. એ ના ના, હું હાંધું છું. હળુ હળુ હાંધી નાખું. લાવો ને બા હું હાંધી દઉં છું હવે. પણ તાર બીજા કઈ કામ નથી? છે ને હમણાં કરી નાખી હું બીજા કામ તે. ના ના, મને હાંધવા દે ને, તું બીજા કામ કરજા. ઈ થઈ જાહે બધાય બીજા કામ. લાવો હું કરી દઉં. નહીં માને તું. ક્યાંથી માનું? તમારી દીકરી શું? બા ભાઈ ક્યાં છે? હશે અંદર. કાં તારે એનું કઈ કામ હતું? ના ના કાઈ કામ નથી. આ તો એમ જ પૂછું. કોઈ કઈ કામ હતું? ના ના ભલા તો એમ જ યાદ કર્યો તો તને મેં. હે બેટા એમ? હા બા. આ તારે કઈ વાડીએ જવાનું નથી? હંધુય કામ પતી ગયું? અરે બા, આ ખેડૂના દીકરાને કોઈ દી કામ પતે? આ જેઠ મહિનાની વાવણી સુધી એક ધારું કામ હાલ્યા કરે. આ ખેડૂને કોઈ દી કામ જ ન ખૂટે બા. એટલે જ તો ખેડૂને છે ને દીકરા ઉદ્યોગ કહેવાય છે. આ ખેતીનો ઉદ્યોગ તો કહેવાય છે, પણ આ ઉદ્યોગપતિઓને જે બધું મળે છે ખેડૂતોને ક્યાં મળે છે બા? જો એ હાયલું જ આવ્યું છે. હવે એની ઉપાધિ કરે તને કઈ મળી જવાનું છે? મળવાનું તો કાંઈ નથી બા. બેટા હેમુ, આ તારા મામાના વાવડ આવ્યા હતા સોડી માટે. તો જો તું કેતો હોય ને તમે બે ભાઈ બેન જોઈ આવીએ. અરે ના ના બા, હમણાં ખમો ને આ વરસ સારું થાય ને તો કઈક વિચારીએ. હમણાં ખમો ને. લ્યો, આ ખેડૂને કોણ હારું તો પોર ખરાબ. હવે એમ તમે રહેવા જાઓ ને, અને તું જો વર અને ઉપજ ને જોવા જાય ને તો આમ નામ વાંઢો રહી જઈશ. અને હમણાં નહીં પણ તો ક્યારે આ બધા ધોળા થઈ જાય પછી પરણીશ. બસ લોકો કહે કે આ તો હાવ ગઈઢો છે, એને છોડી દે કોણ? રહી જાય તું એમને. આમે બા હવે આ વાળ તો વે જાય, રોજ તરત ઢાલ પડી ગઈ. ઢાલ પડી હું ગઈ? હાસો કહું ને બા, તો મને લગ્ન કરવાની જરા ઈચ્છા નથી હો. લ્યો, હવે એને લગ્ન કરવાની ઈચ્છા નથી. તને નો ઈચ્છા હોય ને તો કઈ નહીં, પણ મને બહુ જોઈ છે ઘરમાં. તો વિચારજો આવતા વરે કઈ વર સારું થાય ને તો. હારું. અને બેન, હવે આપણે હાલ વાડી ભાગા થઈ, થોડું કામ છે પતાવતા. તો હાલો. અને ઓલા મગનાને ને એની વહુને બેને મેં કીધું છે દાડી આવવાનું. હવે જી આવી જાય છે, આપણે પહોંચી દઈએ વાડી. હાલો હાલો એ જાઓ. કામ પતાવીએ. અને પછી છે ને રાંધીને પછી ભાત દેવા આવું છું. તમારે ધક્કો નથી ખાવો, લઈ જાય મગનો આવી. ઠીક. તમે ખાલી રાંધીને તૈયાર રાખજો, હા. મોકલી લઈ જાય. હારું. જા, શનિવાર છે ને અડદની દાળ ને રોટલા કરે હો, બીજું કઈ નહીં કરું. અડદની દાળ તો બા તમારા હાથની કેવી થાય હે? આંગળા સાટતા રહી જાય. પણ આમ બાજરાનો રોટલો સોળીને ખાધો હોય ને મજા આવી જાય. એ બસ હવે બહુ વખાણ ન કરો ને તો હંધાય આવશે બાજુમાંથી કે અમારે ખાવી છે. એ જાવ બે. હારું હાલો બા, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જાવ હાથવીને જજો હો બેટા. લે, અવડો મોટો થઈ ગયો ને તોય હજી એને પૈણવું નથી. કોણ જાણે ક્યારે પૈણશે અને મારા માથેથી આ બોજો ઉતરશે કામનો. હે ભગવાન, મેં ઓલા ભવમાં હું પાપ કર્યા હશે તે મારે આ ભવમાં આ ભોગવવાનું રહ્યું. મારો ધણી પરલો વયો ગયો. હું એકલી થઈ ગઈ છું. નથી મારે કુટુંબમાં કોઈ, નથી મારે પિયરમાં કોઈ, કે નથી મારે હાહરિયામાં કોઈ. હું હાવ એકલી થઈ ગઈ છું. હું હાવ નોંધારી થઈ ગઈ છું. મારા મરનાર પતિનું બાળક મારા પેટમાં ઉછરી રહ્યું છે. મારું પેટ નથી ભરતી તો હું મારા બાળકનું શું કરીશ? હું કઈ સમજાતું નથી મને. અત્યારે ભીખ માંગી માંગીને ખાઉં છું તો મારું બાળક આવશે ત્યારે હું શું કરીશ? હે ભગવાન, મને ઉપાડી લે. આવી જિંદગી નથી જીવવી મારે. શું કરીશ હું? મને નોંધારી કરી નાખી. શું કરું? ક્યાં જાઉં? કોઈ નથી મારે. હા સમકુડી, જો મારી વાત સાંભળ. ન થાપડ. વાત સાંભળ ની. પણ તમારે એક મિનિટ ઊભી રહે. એ હેમંત, બોરા બધા ભાઈ
અહીંયા આવ કામ છે તારું. એલા ભાઈ ન્યા નથી આવું, મારે ઓલા ખેતરમાં બાવળિયો કાપવો છે, ઉતાવળ છે. એલા ભાઈ ઉતાવળ હોય તી કઈ ઘડીક તો આવ, નહીં રોકી લઉં અહીંયા. લા બહુ કર્યું હો બધા ભાઈ તમે. આ એલા એક તો તમે નકરો ગારો ગારો કર્યું છે. હવે એમાં એવું છે, આ આડિયો તૂટી ગયો ને તો પાણી બારું નીકળી ગયું. હા બોલો બોલો જો. ક્યારેક છે ને વળી બેહવા આવાયો હવા ભાગી જ ન સવાય. અરે પણ એલા જમકુ નવરો નથી હું. કામ તો રહ્યો કામ તો, આની સિવાય તો કોઈ કામ કરતું જ નથી. એલા વજા ભાઈ આ ઓલા મારા ખેતરમાં ઓલો શેઠે બાવળિયો નથી. હા આ ઈ દર વખતે હું હાથી આકું ને આડો આવે એટલે નડે છે. એટલે હું જો આમ તો આ ધાર ગઢાવા ગયો તો ઓલા લુહાર પાસે. હા હા. તો ઈ આજ મેં કીધું બાવળિયો કાઢી જ નાખું. બતાવો તો ખાર તો. હવે તારે જોઈને શું કરવું છે? તમને તો બધી વાતમાં તકલીફ છે. હવે શાંતિ રાખ ને. અને હું કહું છું હેમંત, આ જો કામ તો ભાઈ હેલા કરવાનું છે. આ ઘડીક વાતું કરીએ, પછી તું તારા કામે ને હું મારા કામે. બે અરે પણ વજા ભાઈ હારું લ્યો તી બે હાલો. પણ ઘડીક વાર દો, પછી મારી પાસે બહુ વધારે ટાઈમ નથી. મારે ભાઈ આ બે ની રામા પીર હજી મારે હાથી હાંકવાનું છે. લે અરે મારે કામ નહીં હોય. આ મને એવું થયું કે મારા ફેરું બંને ઘડીક મળી લઉં. ઈ વાત સાચી, પણ હવે આ ઓલી મારી જોડી બીડી છે કે મારે પાસે છે ને બીડી હું બંધ કરી દીધું ને. હા હું ઈશારા કરતા તા આમાં હે પીઓ છો તમે હજી? લા બાપા બંધ કરી દીધું, તને કીધું તું ને. ભાઈ ને પણ તે તું જ્યાં પીતો તો જ બંધ કરી દેતું. હા હું પીતો જ નતો. જો આજે હવે આ જે વાત કરવા બોલાવે છે વાત કરો ને ભાઈ, બીજી વાતો મૂકો ને. જો મારી વાત સાંભળ. આ તારે આ ખેતરમાં પાણી પાવું હોય ને, આને શાંતિ નહીં, પણ એક મિનિટ શાંતિથી વાત લે બોલ. જો હું કહું છું કે તારે ખેતરમાં પાણી પાવું હોય ને તો મારા કુવામાંથી તમે તારે પાણી પીવરાઈ દેશે. લે બોલ. આ તે તો મારા મોઢાની વાત છીનવી લીધી. બોલ કેમ? એટલે મારે આ વાહેલું પડું છે ને ત્યાં સુધી મારું પાણી પોકતું નથી. ત્યાંથી આમ તારા ખેતરમાંથી આમ નજીક થાય કે નહીં? તો એવું હોય તો વાહેલું પડું હું તારા ખેતરમાં કુવામાંથી પાઈ દઈ. અરે ભલા માણા, તો ક્યાં હોઈ ગયો તો અત્યાર સુધી વાત કરાય ને મને. હવે મને એમ થાય કે હવે આ બધા હાટું કેમ મારે પૂછવું તને? આ પાડોહી ના કામ ન આવે તો બીજા કોના કામ આવવાના? આ હાચી વાત કરી હો. ગમે એમ તો આપણે હેઠા પાડોહી કહેવાય. પણ એમ નહીં હેમંતભાઈ, મને ખબર છે હો કે તમે છે ને ગમે તેના મદદ કરવા માટે તરત તૈયાર થઈ જાવ. અરે હોય કાંઈ આમ દેખા જરાય નથી હો, તરત મદદ કરવા. ફટાફટ આમ કોઈ એમ કે ભલા મને હેમંતભાઈ ઓલું કરવાનું છે, હું તો કોડ મૂકીને ભાગવા માંડું. આ હાચી વાત કરી. બાકી અમુક તો શેઢા પાડોશી એવા હોય ને કે આમાં સિંગડા માંડે. બોલો આ તમે છે ને 100% સાચી વાત કરી. આપણે ઉગમણા શેઢે ઓલા પાડોશી છે ઈ કેવા છે, હાથે કરીને અમારા ખેતરમાં કાંટા નાખી જાય, પખડા જ નથી રહેતા. હા હાસું કહું ને ભાઈ, આ જ્યારે અમે કેળો બનાવતા હોય ને, આ કેળામાં જેટલા પણ બાવળ હોય ને કાપીને બધા કાંટા અમારા ખેતરમાં નાખી જાય. આપણે નવરા, આપણે બધું હિસાબ જ કર્યા કરવાનું હે. અરે હોય હવે બધા અરે બાંધવા થોડું બેહાય કઈ. હા આલ્યા કરે બધું. પાંચે પાંચ આંગળી કઈ હરખી નથી હોતી. અમુક નાની મોટી હોય. જો ને મારે એક બે હવે ઈ ગણવાની ન હોય, કહેવત છે આ બધી. હા ઈ સમજી ગયો. તારે પછી બધી સોખવટ બહુ પાડવી. હે જમકો આ બેહવા બોલાવ્યો ત્યાં ચા પાણી બા પાણી કઈ નથી પાવો? વાડીએ છીએ હું, તમે અહીંયા હું ક્યાં ચૂલો અરે બોલવા? પણ આ ઓલી તમારે ઝૂંપડીએ છે તો કરો ચૂલો. દૂધ નથી લાવ્યા? આળહુડી છે આળહુડી. એ હું દર વખતે આવું જ કરતા. હું જાઉં છું તો ચા બનાવવા. હાથે બનાવની રોકશો નહીં તો હવે આ ચા બાબુ મેલો ને મેન આપણે છે ને વાત ઉપર આવે, મુદ્દા ઉપર. એ હેમંતભાઈ, હું શું કહું છું, આ ઘોડે ક્યારે ચડવું છે? તમને કઈક લાડવા બાડવા ખાવા મળે. હવે તારે હેમંતભાઈ ઘોડે ચડાવવું જ હોય તો આ તારી નાની બેન છે ઓલી વાંઢી, એની હારે લગ્ન કરાવી દે. તમે છે ને શાંતિ રાખજો. હંધી એમને ખબર, હેમંતભાઈ આ છે ને અમથા મસ્તી કરે. તમને નથી ખબર હે, અમે બે જ બેનો છીએ. એમાંય તે મારા લગ્ન થયા ને એનું નક્કી થઈ ગયું છે કે ક્યાંથી પછી એને ચડાવું. મસ્કરી કરતા હોય છે. હા હવે ખબર છે કે આપણે લગ્ન થઈ ગયા. ખડી ગમત નહીં કરવાની મારે. અરે ભાઈ મારે લગ્ન નથી કરવા ભાઈ સાહેબ. મારા લગ્ન ની બધા આ મારા બાય ઘરે મંડાણા લગ્ન કરી લે. મારે લગ્ન જ નથી કરવા. સાચી વાત છે, નો કરે. હા કાઈ નહીં, હાલો તો હવે તું તારા ધંધે સડ, હું મારા ધંધે સડું. હાલો હાલ હવે હું તને ઓલો બાવળિયો કાપો પોલ રહી નાખું બાવળિયો. એ હારું હાલો તે રામે રામ. હા રામે રામ. હા હા આવજો. અને તમે હું લગ્ન જ ન કરાય ને. એલા ભાઈ કાઈ નથી બોલ્યો, આમ કામ ધંધે સડ. હાલ હાલ મોર. આ ભાઈ ક્યાં રહી ગયો? જમી કરી નવરા થઈ ગયા, હજુ આવ્યો નથી. કોઈ છે ઘરમાં? કોણ છે? અંદર આવી જાવ. ઈ તો હું છું.
મેં 2 દિવસથી ખાધું નથી, મને ખાવાનું આપો ને. તમને જોતા તો લાગે છે કે તમે ખાધું નથી. કઈ નહીં, તમે અહીંયા ઉભા રહ્યો, હું હમણાં જ રોટલો લઈને હું 2 આવું. દિવસથી ભૂખી છું, મને ખાવાનું આપો ને. હા હા, તમે અહીંયા ઉભા રહ્યો, હું હમણાં રોટલો લઈને આવું હો ને. હા. હા બેન, ભગવાન તમારું ભલું કરે. ટાઢો રોટલો છે, છાશ ને એવું કાંઈ નથી. ટાઢું તો ટાઢું હું ખાઈ લઈશ, મેં 2 દિવસથી ખાધું નથી, બહુ ભૂખી છું. કાંઈ નહીં, તમે ખાઈ લો શાંતિથી હે. ભગવાન તમારું અભરે પાડે. કેવો અફસોસ થાય છે, આવી રૂપરૂમની સુંદરી છે અને બધાની ઘરે માગી માગીને ખાય છે. બધાના ભાગ હરખા ન હોય. ભગવાને કેવા કેવા લેખ લખ્યા છે, કોને ખબર. આ વખતે તો એવો મોજ થયો છે ને, ઉપજ એવી જ આવશે. હારું હારું, પણ હારું તો જાય. હે એકલા એકલા વાતો કરો છો. જય શ્રી કૃષ્ણ, કેમ છો મણીબા? એ જય શ્રી કૃષ્ણ, હું તો મજામાં છું. તું કેમ છે? એકદમ મજામાં હો. આ જોવો ને તમારા દીકરાના રાજમાં. હા હો, મારો દીકરો તો ભોળો ડાયો ને સમજુ છે. પછી એના રાજમાં તું મજામાં છો ને? હા બસ આ એક જ છે તમારી ડોહીઓનું કામ હો. તમારા દીકરાઓના જ વખાણ કર્યા કરવાના. અમારા તમારા છે ને કોઈ દી વખાણ થતા જ નથી કા? બટા એમાં તને બળતરાવું કામ થાય છે? તું મજાની છે, હારી છે, હારા ખાનદાનની છે, ઈ કહું તો જ દેખાય. બસ બસ હો હવે. આ તો મેં કીધું ને એટલે વળી તમે મારા વખાણ કર્યા. અને એ બધું મેલો ને, પણ એ તો કયો કે આ તમે કેમ અમારા ઘરે હમણે બેહવા નથી આવતા? લે તું સમજતી કા નથી? હું કેમ કરીને આવું? કા અમાર દીકરો ને બહુ વાડીએ જતા રે, પછી મારે રાંધવાનું હોય, ઘરના કામ કરવાના હોય, બધુંય કરવાનું હોય. ઘણું મને મન થાય કે હાલ ઘડીક વાર ત્યાં જાવ, પણ મને વખત જ નથી મળતો તો હું કેમ આવું? અને એમાં પાછી એ બપોર વસાળે છે ને, મને એમ થાય કે હું તારે ઘેર આવું, પણ તું હુતી હોય, તારી ઊંઘ બગાડવા જાવું ને બઠા, એટલે નથી આવતી. લ્યો બસ આવું વિચાર લીધું તમે હંધુઈ. અરે હું તો જાગતી જોઉં છું હવે. તમારે ગમે ત્યારે આવી જવાનું. પણ એક સાચી વાત કહું, અમારા હાહુ ગયા ને પછી તમે હાવ અમારા ઘરે આવવાનું ઓછું કરી દીધું છે. અરે બટા, આમ ગુસ્સો ન કર ને, અને ધોખોય ન કર. હું આવે તારા ઘરે, મને થોડી નવરાઈ તો મળવા દે. જો મણીબા, હા શું કહું હે, તે આ લાઈટ નો ટાઈમ સવારે 4 વાગ્યાનો થઈ ગયો છે. તે તમારા દીકરાને હવે વહેલા જવું પડે છે. આ ઓણ કપા વાવવાનો છે કે નહીં? હા બટા, ઈ વાત સાચી. ને હું તો એમ કઉ છું, ઓન કપાસ થોડો વેલો વાવી દઈ ને, અને ઈ વેલો હારો થઈ જાય ને તો ઉપજ હારી આવે, હે ને? હાલ ત્યારે હું જાઉં, મારે કામ છે. શું કામ છે? લે મારે કામ નહીં હોય? આ હાંસ પડવા આવી, મારે રોટલા નહીં ઘડવા હોય? બસ જોયું, અહીંયા 2 મિનિટ મળ્યા તે જાવું કરો છો. આમાં ઘરે તો હું આવવાના તમે? તો એક કામ કર, હવે તો ઊભું જ રહેવું છે. આજ મારે તારા ઘરે ખાવા આવવું છે. મારો રોટલો ઘડી રાખજે. લે તે હું તો એમ કહું કે રોજ તમે મારા ઘરે આવી જાઓ, હું તમને મારી માં ખોડે હાચવીશ. બસ એ હારું હારું, હવે બહુ મલાવા કરમાં. જા તાર કામે જા. આજે મારે વાડીએ જવું છે. જા. હારું તે. હાલ જય આવજે શ્રી હો. કૃષ્ણ. અને હું આવે. હે ભગવાન, મને માફ કરી દેજો. મારા ત્યાં દુઃખ સહન નથી થતું. મારે મરી જવું છે. મારા આત્માને શાંતિ મળે કે ન મળે એને મને કોઈ પરવા નથી, પણ મારે આવું જીવન નથી જીવવું. દલજી, હું તારી પાસે આવું છું. એ છોકરી, આ શું કરે છે? મરવા દ્યો, મારે જીવવું નથી. અરે પણ મરવા માટે તને આ મારું જ ખેતર મળ્યું તું? આ મારા ખેતરને તારે ગોજારો કરવો છે? અરે બાઈ, પણ તું છો કોણ? હું 10 ગામ દૂરની છું. મારું નામ રતન છે. 1.5 મહિના પહેલા મારા પતિ પરલોક વયા ગયા. મારું આ દુનિયામાં કોઈ નથી, નથી ભાઈ, નથી બેન, નથી કોઈ. મારા હારિયામાં કોઈ નથી. હું એકલી છું, હું નોંધારી છું. 1.5 મહિનાથી હું ભીખ માંગી માંગીને ખાઉં છું. 1.5 મહિનાથી મારા પેટમાં મારું બાળક છે. હું આપઘાત કરવા માંગુ છું. હું જીવવા નથી માંગતી. મારું પૂરું નથી થતું, હું મારા બાળકનું કેમ પૂરું કરીશ?
એટલે હું મરવા માંગુ છું. હું ભીખ માંગી માંગીને ખાઉં છું. મને મરવા દ્યો. આ તો બહુ મોટું સંકટ આવી પડ્યું છે તમારા ઉપર. પણ આ તમે જે કરવા જઈ રહ્યા છો ને એ બહુ મોટું પાપ છે. અરે તમારું તો સમજ્યા, પણ આ તમારા પેટમાં જે બાળક છે એનું તો વિચારો. અરે એ બાળક હજુ તો જન્મ નથી લીધો, એ પહેલા તમે બાળ હત્યાનું પાપ લેશો. પણ જુઓ, આ બાળક તો ભગવાનની દેણ કહેવાય. ના, ભગવાનની જે દેણ છે ને એના વેડફી ન નખાય. હું તો એમ કહું છું કે ધીરજ રાખો અને આ બાળકને જન્મ આપો. આવી હાલતમાં મને કોણ આશરો આપે? આવી હાલતમાં મને મરવા દો. મને જીવવું નથી. જુઓ, તમે ચિંતા કરો માં, અને જો તમને વાંધો ન હોય ને તો હું મારા ઘરે તમને આશરો આપીશ. હવે વધારે કઈ વિચાર કરો માં. ચાલો ચાલો આપણા ઘરે, બધું સારું થઈ જશે. ચાલો. બા, આ વર્ષે ચોમાસામાં હેનું વાવેતર કરવાનું છે? જો બટા, પોર તો મગફળી કરેલી, હા, તો ઓણ કપા કરશું. પણ બા, બે લાંબા ક્યારામાં તો આપણે મગ ને ચોખા વાવશું ને, મગ ને ખીચડી કરવા. લે, તું તારું જોવે કા? તને ખીચડી બહુ ભાવે એટલે? પેલા નખો દિયા, આ ભિખારણને હું કામ આઈ લાવ્યો? કોણ છે આ? આનું નામ રતન છે. બિચારી દુખિયારી છે. અને બા, આ બાઈ આપણા ખેતરમાં મરવા આવી હતી, પણ મેં એને બચાવીને અહીંયા લઈ આવ્યો છું. મેં એને વચન આપ્યું છે કે હવેથી આ ઘરમાં જ રહે. તું એવી બાઈને આઈ લાવ્યો જે આપણા ખેતરને ગોઝારું કરવાની હતી? અરે કાઢ આયાથી, મારે ન જોઈ. પણ બા, બા, આ તો એ જ બાઈ છે જે બે દી પહેલા અહીંયા રોટલો માંગવા આવી હતી અને મેં જઈને રોટલો દીધો હતો. હા, તો આવી ભિખારણને અહીંયા હું કામ લાવ્યો તું? અરે પણ બા, એ બિચારીને સાંભળો તો ખરા, હું કહેવા માંગે છે. તમારી હકીકત જણાવો. એક પલપલિયા પાડશે, એ કાઈ બોલશે નહીં. ફાટને હવે જે બોલવાની હોય ઈ. અરે, ગામમાં આપણી ખાનદાનીમાં ગણતરી થાય છે. આ લોકો વાતો કરશે કે રણછોડભાઈ નો છોકરો કઈક બીજીને લઈને આવ્યો છે એમ. અરે બેન, તું સાંભળ તો ખરી ઘડી. તું ને બા બે હું મંડાઈ પડ્યા ક્યારના. આ 2 મિનિટ બિચારીને સાંભળો તો ખરા. ફાટ હવે. એલા, તને જરાય શરમ ન આવી? કે દુની હું કહેતી હતી ને કે તને પરણાવવાના મને કેટલા બધા ઓરતા છે. એ મજાની જાન જોડવી હતી, આખા ગામને જમાડવું હતું, તારું ફૂલેકું કાઢવું હતું, અને તું આ ભિખારણને લઈને આવી ગયો અહીંયા. અરે પણ બા, આ હું ક્યાં ને લગ્ન કરવા હાટું લઈને આવ્યો છું, અને આપણે તો ખાલી એને ઘરમાં આશરો આપવાનો છે. એ બિચારી દુખિયારી છે, એને પેલા તમે સાંભળો એ હું કહેવા માંગે છે. હાલ ફાટ પોંડામાંથી. હું તમારા ખેતરમાં દવા પીતી હતી. ભાઈએ મને બચાવી છે. મને આશરો આપ્યો છે તમારા ઘરે. તો આખા ગામમાં તને બીજા કોઈનું ખેતર ન મળ્યું? કે મારા દીકરાનું જ ખેતર મળ્યું તને? આશરો વાળી ની થાતી. પણ ઠીક છે હવે. બિચારી દુખિયારી છે. હવે આમ આ એકલો બાયું મને આમ આડાવડું ક્યાંક ભટકતું હોય, અને તમને તો ખબર છે અત્યારે લોકોની નજર કેવી હોય, એમ એકલી બિચારીને રખડવા ન દેવાય ને એટલે હું ઘરે લઈને આવ્યો. એ હારું હારું. એટલે બા, આ તમે માની ગયા? હા બેટા, એની વાત સાંભળીને મારું હૈયું કકળી ઉઠ્યું છે. બિચારી નોધારી છે તો ઝેર ખાવા ઊભી થાય ને, એનું આગળ પાછળ કોઈ નથી. પણ વાંધો નહીં બેટા, હવે તાર રોવાની કાંઈ જરૂર નથી. એ મનીષા, જા એને અંદર લઈ જા, અને એને હાથ પગ મોઢું ધોડાવીને કંઈક સા પાણી પીવડાવ. હા બા, જા. લઈ જાઓ. ચા પાણી પછી બેન પેલા એને જમાડજે કઈ. હા હા ભાઈ. જા બેટા. અને બા, બેટા હેમંત, આજે મને તારા માટે ગર્વ છે. આવી દુખિયારી બાઈને તું ઘરે લાવ્યો આશરો આપવા. બસ અહીંયા રહેશે, અને જો જેવી મારી મનીષા
એવી અને એ ત્રણેય જણા છે ને મળીને વાડીનું કામ કરજો અને એને છે ને હવે જૂની વાતો કાંઈ યાદ ન કરાવતા કે એને રોવું પડે. બીજું હું કહું છું કે આ બિચારીને છે ને પેટમાં બાળક છે એટલે 6 પેઢી એને ડિલિવરી પણ આવશે એટલે બા તમે એને ધ્યાન રાખજો હાસવજો. તું જરાય ઉપાધિ ન કર. હવે હું એને ઝાઝુ વજન વાળું કામે નહીં કરવા દો. અને એ બાળક આવશે ને કોને ખબર એ કેવા નસીબ લઈને આવશે. આપણા ઘરે મોટું થશે. તું ચિંતા ન કર. સારું બા હવે હું ખેતરે જાઉં છું. હા જા. હે ભગવાન તારી લીલા અપરંપાર છે. આ જો કોઈ દી મેં તો ધાર્યું નહોતું ને વિચાર્યું નહોતું. બસ એમ મારી મનીષા એમ આ છોડી હું કેતો તો ઓલો હા રતન નામ છે. બિચારી બે જીવ હોતી છે ને. હવે હું એનું ધ્યાન રાખીશ. ભલે ને બાળક આવતું મારા ઘરે મોટું થશે.